માઉન્ટ આબુના પ્રજાપિતા બ્રહ્મકુમારી સંસ્થાના શાંતિવન આશ્રમને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે। ગુજરાતની એક મહિલાએ શાંતિવન ખાતે સેવા આપતા કાર્યકર દ્વારા નશીલો પ્રસાદ આપી પોતાની સાથે અયોગ્ય કૃત્ય કરાયું હોવાના ગંભીર આરોપ લગાવ્યો છે। જ્યારે બીજી તરફ ભરૂચની બ્રહ્મકુમારી સંસ્થાએ આ આક્ષેપોને ખોટા ગણાવ્યા છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલ શાંતિવન આશ્રમમાં દેશભરમાંથી લોકો શિબિરોમાં ભાગ લેવા આવે છે। આ વચ્ચે ગુજરાતની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે શિબિર દરમિયાન રસોડામાં સેવા આપતા એક યુવકે તેને પ્રસાદ આપ્યા બાદ બેહોશી જેવી હાલત થઈ ગઈ હતી। હોશમાં આવતા તેને શરીરમાં દુખાવો હતો અને પોતાની સાથે અયોગ્ય કૃત્ય થયું હોવાનું તેને લાગ્યું। આ મામલે મેં સંસ્થાને જાણ કરી પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ, ઉલટું મને ધમકી અપાઈ। મહિલાનો દાવો છે કે ઘટના બાદ આરોપી યુવકે તેને ફોન અને વિડીયો કોલ કરવા મજબૂર કરી ધમકી આપી હતી। કાર્યવાહી ન થતાં તેણે મીડિયા સમક્ષ આવી નિવેદન આપ્યું છે। જ્યારે બીજી તરફ ભરૂચ સંસ્થાના પ્રભા દીદીએ જણાવ્યું કે આ મહિલા અમારી સંસ્થાને બદનામ કરવાની કોશિશ કરી રહી છે। અમે તેને કોઈ ધમકી આપી નથી। તેના વિરુદ્ધ વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં અંકલેશ્વર પોલીસમાં લેખિત અરજી આપી છે। એક તરફ મહિલાના ગંભીર આક્ષેપો તો બીજી તરફ સંસ્થાનો સ્પષ્ટ ઇનકાર। હવે સમગ્ર મામલો પોલીસ તપાસ પર નિર્ભર છે। તપાસ બાદ જ સત્ય બહાર આવશે। નમસ્તે, હું અંકલેશ્વર સિટીમાં રહું છું। ત્યાં એક મહિલા છે, એ અમારે બાજુમાં ગાર્ડન સિટી એક એરિયા છે, તેમાં એ પોતે રહે છે। અને એ એરિયામાં પણ એનું માઇન્ડ એક એવું છે પ્રકારનું કે જ્યાં પાડોશીની પણ એક કાર સળગાવી દીધી હતી અને ગાર્ડન સિટીમાં બધા જ જે રહીશો છે તે બધા હેરાન થઈ ગયા છે। અને એ જ રીતે પછી અમારી સંસ્થાના બી કોન્ટેક્ટમાં આવી હતી। એના માતા પિતા જ્ઞાનમાં ચાલે છે, એ આવતી હતી ને જતી હતી। પછી એનો આબુમાં એનો કોન્ટેક્ટ થયો અને ત્યાં જતી અને આવતી હતી। ફરી ચિઠ્ઠી લેવા માટે અમારી પાસે આવી હતી, પણ અમે ચિઠ્ઠી એને મંજૂર નથી કરી શકતા। પરંતુ સ્થિતિમાં બી અંકલેશ્વર સ્થિતિમાં બી ઘણા બધા તત્વો એના એવા છે કે જે અમે કહી નથી શકતા અને માનસિક બેલેન્સ બી એનું બરાબર નથી। અમારા જે સંસ્થાના અમારા ગુરુ છે એની પર બી એને ઘણા બધા આક્ષેપો મૂકેલા છે અને સંસ્થાને બદનામ કરવા માટે ઘણી બધી એને મીડિયાને બી આપી છે। તો આપ સબને રિક્વેસ્ટ છે કે એ મહિલા દ્વારા બી તમે તમારું તટસ્થ નિર્ણય લઈને અમારી સંસ્થાને એ રિઝલ્ટ સારું આપી શકો એવી અમારી નમ્ર વિનંતી છે। શું મહિલાના આક્ષેપ શું હતા? મહિલાના આક્ષેપ હતા કે એ ચિઠ્ઠી આપે પરંતુ એ પોતાને બહુ સેલિબ્રિટી માનતી હતી અને અમારા માઉન્ટ આબુમાં જઈને પછી એ બધાને કહે છે કે હું હિરોઈન છું અને મને સારી વીઆઈપી ટ્રીટમેન્ટ આપો। પરંતુ આબુનો અમારો કાયદો છે કે જે સંસ્થા જે તરફથી જે બેન આવે છે એની પોતાની સંસ્થાની ચિઠ્ઠી જોવે એ અમારો કાયદો છે અને ચિઠ્ઠી એ પોતે માંગતા હતા। પણ અમારી સાથે કોઈ કનેક્શન હતું, એ પોતે હિરોઈન તરીકે માનતી હતી તો ડાયરેક્ટ આબુમાં જ કનેક્શન કરતી હતી અને અમારો સંસ્થાનો કાયદો એ હતો। અને એક વખત અમારી અંકલેશ્વરની સંસ્થામાં પણ આવીને અમે બે બહેનો રહીએ છીએ, તે 3 દિવસ કન્ટિન્યુઅસ આવીને અમને લોકોને એટલી વિભત્સ ગાળો બોલી હતી ને અમને લોકોને એમ કહ્યું હતું કે રાત્રે હું માફિયા અને ગુંડાઓને મોકલીને તમને હું ખલાસ કરી નાખીશ। એટલે પછી અમે લોકોએ પોલીસ કેસ બી કર્યો હતો અને એ બધી બાતમી એ લોકોને આપી હતી। એટલે ઘણો બધો ડર અમને રહેતો હતો અને અમે જોયું કે માનસિક બેલેન્સ એનું બરાબર નથી અને પૂરા જીઆઈડીસીમાં એની ઘણી બધી ફરિયાદો છે જે પોલીસ ચોકીમાં એને આપેલી છે ને એ લોકો પાસે એની ફરિયાદો છે। ભાઈ, આબુમાં જવાનું હોય છે તો આબુમાં ચિઠ્ઠી શાની હોય છે? ચિઠ્ઠી જ્યાં સંસ્થાના જે અનુયાયીઓ હોય ને એ ચિઠ્ઠી હોય તો ત્યાં તમને રેસિડેન્ટ મળી શકે। કોઈ બી સંસ્થામાં કાયદો હોય ને તો તમે રેગ્યુલર આવતા હોય તો અમે તમને ચિઠ્ઠી આપી શકીએ। એ રેગ્યુલર આવતી નથી ને પોતાને હિરોઈન માનતી હતી, બધી જગ્યાએ ફરતી હોય ને એ રીતે, ને પછી ના મળે તો પછી એ રીતે પોતે હેરાન કરતી હતી અમને લોકોને। સંસ્થા સાથે જોડાયેલા છે? ના, એ સંસ્થા સાથે જોડાઈ નથી, એના મમ્મી પપ્પા આવતા હતા। રોકાવાનું કારણ શું છે? કેવી રીતે તમે પરમિશન આપો છો એ રીતના રોકાવો? ના, પરમિશન નહીં આપે। એટલે એને પેલું શું કે વિરોધ કરવા માટે કરી શકે કે હું હિરોઈન છું, મને કોઈ બી જગ્યાએ તમે મને પરમિશન આપી શકો છો, મને રૂમ આપી શકો છો। એ રીતે પછી એ રીતે એની એ કરીને અમારે જ્ઞાન સરોવરમાં બી એને કોન્ટેક્ટ કરીને ત્યાં બી કોઈ ભાઈ અમારા સરસ મજાના ક્લાસ કરાવે છે, તેનો કનેક્શન રાખીને ઓનલાઈન કરીને પછી એ ભાઈને બી ઘણો બધો બદનામ કરેલો છે, કારણ કે પોતે હિરોઈન છે, કોઈ બી જગ્યાએ કોઈ કારસ્તાન કરી શકે એવી છે। આ અમારી ફરિયાદ છે। અગર તમે સરસ રિઝલ્ટ આપો તો તમારી મહેરબાની। એ પોતે હિરોઈન છે, એ પોતે હિરોઈન અને ઘણી બધી નાની ફિલ્મોમાં એને કામ કરેલું છે, ગુજરાતી ફિલ્મમાં। એ બેને આક્ષેપ પણ કર્યા ત્યાં પત્રકાર પરિષદ
એમ કે ભરૂચના કોઈ બેન દ્વારા એને ધમકી આપવામાં આવી, શું કહેશો એના વિશે? અમે તો કોઈ ધમકી, અમારી સંસ્થાનો નિયમ છે કોઈને ધમકી ના આપીએ. અમે આવીએ તેને પ્રેમથી બેસાડીએ, પ્રસાદ ખવડાવીએ ને એ અમારો નિયમ છે. હવે એનું માઇન્ડ કઈ પ્રકારનું છે તો અમે કહી ના શકીએ ને ભાઈ. બહાર ફરતા હોય, ફિલ્મ ઉતારતા હોય. કેટલા સમયથી વિવાદ ચાલી રહ્યો છે? આ લગભગ ગયા વર્ષ પણ હતું. તો 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષ જેવું આ કહી રહ્યા છો, તો એના પર કોઈ લીગલ એક્શન તમારી તરફથી? અમે તો પોલીસ ચોકી પર એ કર્યું હતું, ફરિયાદ કરી હતી. પછી તે માઉન્ટ આબુમાં જઈને જ એને બધું એનું કારસ્તાન કર્યું. એને કહ્યું હતું ગયા વર્ષે કે હું એનો બદલો લઈશ તમારી સાથે, સંસ્થાનો બદલો. માઉન્ટ આબુ તરફથી કંઈક પોલીસ ફરિયાદ કે કશું કરવામાં આવ્યું છે એના સંસ્થા તરફથી? એ લોકોને લીધે ત્યાં તોફાન કર્યું હતું તો એ લોકો કર્યું હશે. ત્યાં બી ગયા વર્ષે તોફાન એને ઘણું બધું કર્યું હતું માઉન્ટ આબુમાં બી. લગભગ 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ ત્યાં તોફાન ચાલ્યું હતું. તે લોકોએ બી આટલી મોટી સંસ્થા છે એટલે લોકોએ કઈ બી તો પોલીસમાં કર્યું છે પોતે ફરિયાદો. ओम शांति। अभी जो ये बहन के द्वारा ब्रह्मा कुमारी ईश्वरी विश्वविद्यालय के लिए जो आक्षेप लगाए गए हैं कि किस प्रकार से वो भाई के द्वारा हुआ, वास्तव में ये संस्था के ऊपर एक इल्जाम लगाया गया है। ऐसा कुछ है नहीं। हमारी संस्था चरित्र का निर्माण करने का कार्य करती है, पवित्रता का निर्माण करने का कार्य करती है। हमारी संस्था के अंदर ऐसा कोई कार्य व्यवहार नहीं चलता है। शांति के दूत है हम सभी। और इसे ये बहन बहुत ही हम सबको धमकियां दे दे करके कि मैं आपको बदनाम करेंगी, ये करेंगी, वो करेंगी। उसका कारण एक ही है कि उसको माउंट आबू जाने की हम लोगों ने परमिशन नहीं दी थी। इसके कारण हमको उसने धमकी दी थी और कहा था मैं संस्था को अच्छी तरह से बदनाम करूंगी, और संस्था को बदनाम करने के लिए ही ये सारा उसने कार्य रचा है।